નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સુરત, વડોદરા અને દાહોદ થી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. જો તમે પણ શ્રી રામના ધામ એવા અયોધ્યા ધામ જવા માંગો છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. અને જો તમારે ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે સુરત થી માત્ર 670 રૂપિયામાં જ અયોધ્યા આવી શકો છો. અને આજના વિડીયોમાં હું તમને સુરત થી ચાલતી આ અયોધ્યાની ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. જેમ કે આ ટ્રેન એ સુરત થી કેટલા વાગે ઉપડે છે, ત્યાંથી વડોદરા કેટલા વાગે આવે છે અને વડોદરાથી આ ટ્રેન દાહોદ કેટલા વાગે આવે છે, અને વડોદરા અને દાહોદ થી આ અયોધ્યા જવાનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે એ પણ આપણે જાણીશું. એટલે વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારા આ વિડીયોને હજી સુધી એક લાઈક નથી કર્યું, તમારા આ વિડીયોને લાઈક જરૂર કરજો, કેમ કે તમારા એક લાઈક થી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો અમારી આ ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. હું તમારા માટે આવી અવનવી વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને આજે આપણે વાત કરીશું સુરત, વડોદરા અને દાહોદ થી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. જો તમારે સુરત જેવા શહેરથી ડાયરેક્ટ અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો, કેમ કે આ ટ્રેન એ સુરત થી ડાયરેક્ટ અયોધ્યા માટે ચાલતી હોય છે અને આ ટ્રેન એ સુરત થી જ ઉપડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ સુરત થી જ ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ સુરત થી સવારે 7:35 ઉપડતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ 1 દિવસ 9 કલાક અને 31 મિનિટ પછી આપણને અયોધ્યા સાંજે 4:06 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,053 રહેતો હોય છે અને આ ટ્રેન એ અહીંયા સુરત થી અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમારે શુક્રવાર સિવાય કોઈ અન્ય દિવસે સુરત થી કે વડોદરા થી અયોધ્યા જવું હોય તો અહીંયા અમદાવાદ થી એક ટ્રેન ચાલે છે અને એક ટ્રેન રાજકોટ થી પણ ચાલતી હોય છે. અને આ બંને ટ્રેનોનો વિડીયો અમારી ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે કચ્છના એવા ગાંધીધામ થી અયોધ્યા જવું હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. એની બી એક ટ્રેન ચાલે છે, એની બી હું માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. જો તમારે શુક્રવાર સિવાય કોઈ અન્ય દિવસે અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન એ ટોટલ સુરત થી ચાલે છે અને આ ટ્રેન એ મુઝફ્ફરપુર સુધી 2140 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને આ ટ્રેન એ સુરત થી અયોધ્યા સુધીમાં ટોટલ 1694 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને આ 1694 કિલોમીટર કાપવામાં તમને ટોટલ 1 દિવસ 9 કલાક અને 31 મિનિટ જેવો સમયગાળો આ ટ્રેન દ્વારા લેવામાં આવે છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 48 કિલોમીટર એટલે કે 38 કિલોમીટર રહેતી હોય છે અને આ ટ્રેનની મેક્સ ટુ મેક્સ સ્પીડ કિલોમીટર એ 130 કિલોમીટરની ઝડપે આ ટ્રેન ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ સુરત થી ઉપડે છે સવારે 7:35 એ પણ પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને 130 કિલોમીટરનો સફર કાપીને પહેલું સ્ટેશન એ વડોદરા આવતું હોય છે. અને આ ટ્રેન એ 130 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ એ વડોદરા આવતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરા સવારે 9:22 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને દાહોદ આવે છે અને આ ટ્રેન એ દાહોદ 12:20 પહોંચતી હોય છે. અને દાહોદમાં આ ટ્રેનનો સ્ટોપ એ ખાલી માત્ર 2 મિનિટનું જ હોતું હોય છે. અને આ ટ્રેન એ દાહોદમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવતી હોય છે. અને દાહોદ થી આ ટ્રેન આગળ વધીને એ રતલામ જંકશન આવે છે, નાગડા જંકશન આવે છે, ઉજ્જૈન પણ આવે છે. જો તમારે આ ટ્રેનમાં ઉજ્જૈન ફરવા જવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન પણ આવી શકો છો. અને ઉજ્જૈન થી આ ટ્રેન આગળ વધીને મક્ષી જંકશન, બિયાવાડા રાજગઢ જંકશન, ગુના જંકશન, અશોકનગર જંકશન, બિંગ જંકશન, વીર લક્ષ્મીબાઈ, ઝાંસી જંકશન, ગ્વાલિયર જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઉ અને અયોધ્યા કાંડ થઈને આ ટ્રેન એ અયોધ્યા માટે આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1694 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યા સાંજે 4:06 આવતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યામાં પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ અયોધ્યામાં માત્ર 2 મિનિટ જ ઉભી રહેતી હોય છે. જો તમારે આ શહેરોમાંથી પસાર થઈને કોઈ પણ શહેરથી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને હવે વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ
4 કોચિસ જોવા મળી જશે. એમાંથી આ 3 કોચિસ એસી કોચ રહેશે અને એક કોચ એ નોન એસી સ્લીપર ક્લાસ રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સુરતથી સફર કરીને અયોધ્યા જઈ રહ્યા છો તો આ ટ્રેનમાં તમને એ સ્લીપર ક્લાસનું ભાડું 670 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1795 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2600 રૂપિયા રહેતું હોય છે અને ફર્સ્ટ એસી નું ભાડું અહીંયા 4425 રૂપિયા લાગતું હોય છે. આ 4 કોચમાંથી તમને જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વડોદરાથી આવી રહ્યા છો તો આ ટ્રેનમાં ભાડું એ એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં 640 રૂપિયા, 3 ટાયર એસી માં 1705 રૂપિયા, 2 ટાયર એસી નું ભાડું અહીંયા 1470 રૂપિયા અને ફર્સ્ટ ટાયર એસી નું ભાડું અહીંયા 4200 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે દાહોદ થી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જવા માંગો છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 600 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસી માં 1600 રૂપિયા લાગતું હોય છે, 2 ટાયર એસી માં 2315 રૂપિયા લાગતું હોય છે અને ફર્સ્ટ ટાયર એસી નું ભાડું અહીંયા 3925 રૂપિયા જ રહેતું હોય છે. અને તમે આવી રીતે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વિડીયો સ્કીપ કરતા પહેલા આ વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે અયોધ્યા જવાનું પ્લાન બનાવી રહ્યા છો. અને જો તમારે આ ટ્રેન વિશે પૂછવું હોય તો પણ નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને અચૂકથી આપીશ. અને જો તમે શ્રી રામ ભગવાનના સાચા ભક્ત હો તો નીચે કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ જરૂરથી લખજો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ તમે નીચે કોમેન્ટમાં કહેવાનું ના ભૂલશો.